આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં થતા ડિમોલિશન મામલે જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જે ગામમાં કોંગ્રેસને મત મળ્યા છે તેવા ગામમાં જ બુલડોઝર ફેરવવામાં આવે છે। ગીર સોમનાથમાં કોંગ્રેસને મત આપવાના ઘરે બુલડોઝર ફેરવવામાં આવે છે। ગામમાં પશુઓ બાંધેલા ઢાળિયા પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તેમજ ગૌભક્તના દાવા કરતા ભાજપના નેતાઓ ગાયો પર બુલડોઝર ફેરવી રહ્યા છે। લાલજી દેસાઈએ જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપના માફિયાનું બુલડોઝર રાજ ચાલી રહ્યું છે। તાકાત હોય તો ભાજપના નેતાના જીંગા ફાર્મ પર બુલડોઝર ફેરવો। કોંગ્રેસને વોટ આપ્યો અને ભાજપની વિરુદ્ધમાં ચૂંટણીના કામ કર્યું। એમની રેકડીઓ હટાવી, એમની લારીઓ હટાવી, એમની હોટલો તોડી પાડવી, એમના પાનના ગલ્લા હટાવી દેવા, એમના મકાનો તોડી પાડવા, એમના વરંડા તોડી પાડવા, એમની દિવાલો પર બુલડોઝર ફેરવું અને ઉત્તર ગુજરાતમાં તબેલા કહીએ, સૌરાષ્ટ્રમાં ઢાળિયા કહીએ, એમ ઢોર રાખવા માટેના ઢાળિયાઓ પણ રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે તોડી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથ તંત્ર અને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીનારથી ઉના જતા રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના 302 ના આરોપી રહી ચૂકેલા એક પૂર્વ સાંસદના ગેરકાયદેસર અનેક ઝીંગા ફાર્મ ચાલે છે। તમારામાં પાણી હોય તો રેકડી વાળાને હટાવવાને બદલે આ ડાબીસ માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો। એક ગુંડા રાજ જે ચાલી રહ્યું છે એના અનેક ઉદાહરણોના ભાગરૂપે ગીર સોમનાથના પાંજરાપોળ અને ગૌશાળાના મકાનો પાડી